ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 16 જે છે એ પૂર્ણ કરેલું હતું. તમને જો ચેપ્ટર નંબર 16ની અંદર કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે વોટ્સઅપ દ્વારા તમારી ડિફિકલ્ટી જે છે એ સોલ્વ કરી શકો છો. તો હવે આપણે આજે આપણા નવા ચેપ્ટરની ચર્ચા કરવાની છે. જે મુજબ આપણે અગાઉ પણ વાત કરેલી હતી કે જે પરિસ્થિતિ વિદ્યાના ચેપ્ટર્સ છે એ બધા ખૂબ અગત્યના ચેપ્ટર્સ છે કે જેમાં તમે જાતે તૈયારી કરીને થોડું ઘણું મહેનત દ્વારા સારા માર્ક જે છે એ ઓબ્ટેન કરી શકો છો. તો આવું જ એક ચેપ્ટર જે છે જેની શરૂઆત આજે આપણે કરવાના છીએ, બરાબર છે. તો એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 14 કે જેનું નામ છે નિવસન તંત્ર ઇકોસિસ્ટમ, બરાબર છે. ચેપ્ટરનું નામ છે નિવસન તંત્ર ઇકોસિસ્ટમ. હવે આ ચેપ્ટર જે છે એ ખૂબ જ સહેલું એવું ચેપ્ટર છે. થોડું ઘણું તમને પૂર્વ જ્ઞાન પણ હોવું જરૂરી છે આના વિશેનું. અને બીજી એક વાત એવી છે કે થોડુંક એવું લોજિક તમે આમાં લગાવશો તો આને રિલેટેડ જે નીટના અમુક ક્વેશ્ચન્સ છે એ પણ તમે બહુ જ ઇઝીલી સોલ્વ કરી શકશો. બસ કોન્સેપ્ટ માટે અહીંયા ધ્યાન રાખવાની જરૂર છે, બરાબર છે. તો હવે આ શબ્દ નિવસન તંત્ર આપણે ઓલરેડી એક વખત આ શબ્દ જે છે ને એનો અભ્યાસ કરી ચૂકેલા છીએ, બરાબર. ક્યાં કરી ચૂક્યા છીએ આપણે ધીમે ધીમે કહેશું. તો શબ્દ જે છે નિવસન તંત્ર, આ નિવસન તંત્ર શબ્દ આપનાર વ્યક્તિ હતા આર્થર ટેન્સલી. તો આર્થર ટેન્સલી 1935માં આ શબ્દ આપ્યો નિવસન તંત્ર. ઘણા સાહિત્યમાં એમનું શોર્ટ નામ એજી ટેન્સલી પણ આપેલું છે. બંને એક જ છે, ખાસ ધ્યાન આપજો, બરાબર છે. આર્થર ટેન્સલી અને એજી ટેન્સલી બંને નામ એક જ છે. જે 1935માં એમને આ શબ્દ આપેલો હતો નિવસન તંત્ર. અને એની વ્યાખ્યા જે છે ને એ એમને એવી રીતે આપેલી હતી કે અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયાથી બનતું તંત્ર એટલે નિવસન તંત્ર, બરાબર છે. ફરી એકવાર એમની વ્યાખ્યા જોઈએ. અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો આ બંને વચ્ચેની આંતરક્રિયા એના દ્વારા જે તંત્ર બને છે એને આપણે નિવસન તંત્ર તરીકે ઓળખશું. તો અહીંયા બે જે શબ્દ છે હાઇલાઇટ કરી દઈએ, અજૈવિક ઘટક અને આ જૈવિક ઘટક, બરાબર છે. તો શું છે જૈવિક અને અજૈવિક ઘટક? તો અજૈવિક ઘટક કોને કહીશું અને જૈવિક ઘટક કોને કહીશું? તો સૌથી પહેલા વાત કરીએ અજૈવિક ઘટકની અને બીજા નંબર ઉપર વાત કરીએ જૈવિક ઘટકની. ફરી એકવાર બાયોલોજી જે છે શબ્દોનો જ વિષય છે. શબ્દ ઉપર જો તમને પ્રભુત્વ ધારણ કરતા આવડશે તો સબ્જેક્ટ જે છે એ ખૂબ જ ઇઝી છે. તો અજૈવિક ઘટક કોને કહીશું? તો કે જે નિર્જીવ ઘટક છે જે છે અજૈવિક ઘટક તરીકે ઓળખાય અને સજીવ ઘટકો જે છે એને જૈવિક ઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને ઘટક વચ્ચેની આંતરક્રિયા એનું પરિણામ જે છે એ નિવસન તંત્ર છે, બરાબર છે. તો શબ્દ કોને આપેલો છે? આર્થર ટેન્સલી અથવા તો એજી ટેન્સલી, બરાબર છે. એમસીક્યુમાં પૂછાઈ શકે, બુકની અંદર નથી આપેલું, બરાબર. એડ કરજો, નીટ માટે પણ પૂછાઈ શકે. અને જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેનું તંત્ર જે છે આ વ્યાખ્યા પણ એમના દ્વારા જ આપવામાં આવેલી છે. આ જે નિવસન તંત્ર છે એ ખાસ કરીને એક પરિસ્થિતિ વિદ્યાનું પોઈન્ટ છે. પરિસ્થિતિ વિદ્યા, બરાબર છે. ભૂગોળીય વિદ્યા એવો શબ્દો તમે ભણી ગયેલા છો કે જે ખાસ કરીને કોઈ ક્ષેત્રના ઘટકો ઉપર આધાર રાખતા હોય એની વાત આપણે કરવાની છે. હવે બીજો એક પોઈન્ટ કે આ નિવસન તંત્ર જે છે એ કેવી રીતે બને, બરાબર છે. એનું માળખું જોઈએ આપણે.
કે કેવી રીતે નિવસન તંત્ર જે છે એ બને છે. તો મેં તમને હમણાં પણ એક વાત કરેલી હતી કે આના વિશેનો અભ્યાસ જે છે ને તમે આગળના ધોરણ 11માં પહેલું જ ચેપ્ટર આપણે ભણ્યા હતા, બરાબર છે, એની અંદર કરી ગયા છીએ. તો એમાં આપણે થોડું ઘણું આવું કંઈક જોયું હતું, યાદ કરો કે સૌથી પહેલાં આપણી પાસે ઉપપરમાણવીય ઘટકો હોય અથવા તો ઉપપરમાણવીય કણો હોય. આ ઉપપરમાણવીય કણો પછી પરમાણુ બને, એમાંથી અણુ બને. યાદ કરો ધોરણ 11ની અંદર આપણે આ બધી વસ્તુ જે છે એનો એક ચાર્ટ ફોર્મમાં અભ્યાસ કરેલો છે. પછી એમાંથી અંગિકા બને, એમાંથી એક કોષ બને, એમાંથી એક પેશી બને, એમાંથી અંગ બને, એમાંથી અંગતંત્ર બને. જનરલી શું છે અહીંયા સુધીનો અભ્યાસ જે છે તમે કરેલો હશે અને તમને માહિતી પણ હશે અહીંયા સુધીનું. આગળ જે છે થોડુંક આપણે વધારીએ, બરાબર છે. તો લાસ્ટમાં આપણે શું જોયું? અંગતંત્ર. તો જે આ અંગતંત્ર છે આપણે જેને બોડી પણ કહીએ છીએ, માનવ શરીરની જ વાત કરી લઈએ, બરાબર. શરીર અહીંયા સુધી આપણે જોયું. શરીર બની ગયું એટલે કે સજીવ બની ગયું, બરાબર છે. સૌથી શરૂ કરીને આપણે અંગતંત્ર સુધી બધી કરી નાખી. એટલે અહીંયા આને તે થોડુંક આગળ વધારીએ છીએ. તમારે જો બુકની અંદર છેક સુધી જતું હોય તો કોઈ પ્રશ્ન નથી, મારે બોર્ડમાં નીચે સુધી નહીં જાય એટલે હું આ સાઈડ લખું છું. આ હતું અંગતંત્ર. અંગતંત્ર પછી આખા બન્યા પછી અહીંયા બની ગયું છે સજીવ, બરાબર, લિવિંગ ઓર્ગેનિઝમ. સજીવો બધા ભેગા થાય એટલે એક આખી જાતિ બનાવે. જાતિ ભેગી થશે એટલે આખી વસ્તી બનાવશે. વસ્તી ભેગી થાય એટલે એક આખો સમાજ બને, અને સમાજ ઘણા બધા ભેગા થઈ જાય એટલે બને નિવસન તંત્ર, ઇકોસિસ્ટમ, બરાબર, કે જે આજનો આપણો ટોપિક છે. તો આટલી લાંબી પ્રોસેસ બાદ આખું નિવસન તંત્ર બનતું હોય છે, બરાબર છે. ઉપપરમાણુય કણો નાનામાં નાના ઘટકોથી શરૂ કરીને આપણે છેલ્લે અહીંયા અટકા ઇકોસિસ્ટમ નિવસન તંત્ર સુધી. એટલે કે આપણે એવું પણ ભણતા હતા કે જેમ જેમ આપણે અહીંયાથી શરૂ કરીને નીચે તરફ જઈએ એમ જટિલતા જે છે એ શું થતી હતી? વધતી જતી હતી. બસ એ જ વસ્તુ અહીંયા પણ છે કે જેમ જેમ તમે આગળ જાઓ છો એમ જટિલતા વધે છે. બહુ વધારે આપણે ચર્ચા નહીં કરીએ, પણ હવે આપણે ડાયરેક્ટલી વાત કરવાની છે નિવસન તંત્રની, બરાબર છે. હવે નિવસન તંત્ર જે છે એ ખૂબ જ વિશાળ તંત્ર છે. તમે વિચારો કે આટલા બધા ઘટકો જે છે બધા ભેગા મળી જાય અને આખું એક તંત્ર બનાવે તો એ સિસ્ટમ જે છે એ કેટલી વિશાળ હોઈ શકે. તો બસ આ તંત્ર વિશે આપણે વાત કરવાની છે આજે. તો કે નિવસન તંત્ર જે છે આ ખૂબ જ વિશાળ તંત્ર છે, ખૂબ જ વિશાળ તંત્ર છે, બહુ જ વિશાળ. તો જે આ ખૂબ વિશાળ તંત્ર છે એને એકી સાથે ન સમજી શકાય, બરાબર. તો એને સમજવા માટે એને આપણે પાર્ટમાં ડિવાઈડ કરીશું. આ ખૂબ વિશાળ તંત્ર છે એને આપણે વિભાગોમાં વિભાજિત કરી નાખીએ, વિભાગો પાડી સમજી શકાય છે, બરાબર છે. તો હવે આપણે આના વિભાગો દ્વારા એને સમજવા માટે પ્રયાસ કરશું. ઓકે, તો નિવસન તંત્ર જે છે એને અલગ અલગ ભાગોમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે છે ને એને ચાર્ટ ફોર્મમાં રજૂ કરીએ, જેનાથી શું તમને સમજવામાં સરળતા પડશે. તો જુઓ, આ આખું છે આપણું નિવસન તંત્ર, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીશું. એક છે જલજ નિવસન તંત્ર અને બીજા નંબર ઉપર આપણે વાત કરીશું સ્થળજ નિવસન તંત્રની. તો પહેલું જે આપણે આજે વિભાજિત કરેલું છે, જે ચાર્ટ દોરેલા છે નિવસન તંત્રના, બરાબર, જે એના પ્રકારો છે જલજ અને સ્થળજ, એના વિશે આપણે વાત કરીશું. જલજ નિવસન તંત્ર કે જે જલજ નિવસન તંત્ર જે છે એ પાણીની અંદર જોવા મળશે, બરાબર. પાણીના સ્ત્રોતો જે છે એની અંદર જે નિવસન તંત્ર રચાય છે એને આપણે જલજ નિવસન તંત્ર તરીકે ઓળખશું. એટલે કે પાણીના સ્ત્રોતોમાં
રચાતા નિવસન તંત્રને જલજ નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તરીકે ઓળખવામાં આવે છે. તો નામ જેવું જ કામ છે. જલજ છે એટલે પાણીના સ્ત્રોતોમાં રચાશે. બરાબર છે. સામે એવી જ વાત આપણે સ્થળજની કરી દઈએ. ચાલો, તો જે આ સ્થળજ નિવસન તંત્ર છે, એ સ્થળજ નિવસન તંત્ર જે છે ખાસ કરીને સ્થળ પર સર્જાય છે. એટલે ઇન શોર્ટમાં અહીંયા આપણે જમીન પરના નિવસન તંત્રોની વાત કરશું. બરાબર. હવે બીજી એક વાત કે જે જલજ નિવસન તંત્ર છે એને આપણે બીજા બે પેટા ભાગમાં પણ ડિવાઈડ કરી શકાય છે. કયા કયા ભાગમાં ડિવાઈડ કરીએ તો એક પાર્ટ આવો આપણે પાડીએ છીએ, મીઠા પાણીનું જલજ નિવસન તંત્ર, અને બીજું એક ખારા પાણીનું સ્થળજ નિવસન તંત્ર. બરાબર છે. ચાલો, બે પાર્ટ પાડ્યા છે આપણે, મીઠા પાણીનું અને ખારા પાણીનું. તો જે મીઠા પાણીનું નિવસન તંત્ર છે એ ખાસ કરીને ક્યાં જોવા મળશે એને ડાયરેક્ટ આપણે ઉદાહરણ લખીએ છીએ, કેમ કે હવે તમે સમજી શકો છો કે આ મીઠા પાણીમાં જ જોવા મળશે. તો મીઠા પાણીનું જલજ નિવસન તંત્ર જે છે એ ખાસ કરીને નદીઓ, ઝરણાઓ, કેટલાક મીઠા પાણીના સરોવરો અને તળાવોમાં જોવા મળશે. બરાબર છે. ખારા પાણીનું નિવસન તંત્ર, બરાબર, તમે જાણો જ છો, ખારા પાણીમાં જોવા મળે, સ્પેશિયલી દરિયાઓ અને ખાડીઓ. બરાબર છે, એમાં જોવા મળશે. બીજા નંબર ઉપર જે આપણો પોઈન્ટ હતો સ્થળજ નિવસન તંત્ર, એના એક્ઝામ્પલ્સ જોઈએ તો ઉદાહરણો કયા કયા લઈ શકાય સ્થળજ નિવસન તંત્રના? તો કે તૃણભૂમિ, ઘાસના મેદાનો. બરાબર છે. આના સિવાય જંગલો, રણ પ્રદેશો, આ બધું જે છે એ સ્થળજ નિવસન તંત્રનું ઉદાહરણ કહી શકાય. બરાબર છે. તો આ આપણે જે પાઠ પાડેલા છે એ છે જલજ અને સ્થળજના આધારે. બરાબર. બીજું હજી આપણે એક આવો નવો એક પ્રકાર જોઈશું, નિવસન તંત્રના પાર્ટ્સ પાડશું. બીજો એક ચાર્ટ બનાવશું કે જે એના સર્જનના આધારે છે. સર્જનના આધારે. બરાબર, જે આપણે જોઈએ અત્યારે. પેલો પાર્ટ આપણે જોયો તો જળજ અને સ્થળજ. બીજો પાર્ટ હવે આપણે જોશું કુદરતી નિવસન તંત્ર અને માનવ સર્જિત નિવસન તંત્ર. નિવસન તંત્ર અથવા તો ઘણી વખત આને કૃત્રિમ નિવસન તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. શબ્દ ઉપરથી થોડી ઘણી માહિતી તમને મળી જ ચૂકેલી હશે કે આ જે કુદરતી નિવસન તંત્ર છે એનું નિર્માણ જે છે એ કુદરતી પ્રક્રિયા દ્વારા થાય છે. બરાબર, કુદરતી પ્રક્રિયાઓ દ્વારા થાય છે. આમાં માનવ જે છે એ કોઈ ભૂમિકા ભજવતો નથી, ખાસ યાદ રાખવાનું છે. નિવસન તંત્રના આ જે પ્રકાર જોઈએ છીએ એ આપણે સર્જનના આધારે અથવા તો નિર્માણના આધારે જોવાના છે. બરાબર. તો નિર્માણ કુદરતી પ્રક્રિયાઓ દ્વારા થાય છે અથવા તો કુદરતી નિર્માણની ક્રિયા છે. માનવ સર્જિત નિવસન તંત્ર જે છે એનું નિર્માણ જે છે એ માનવ દ્વારા થાય છે. માનવ દ્વારા થાય છે. બરાબર છે. ઉદાહરણો જોઈએ થોડા ઘણા. તો કુદરતી નિવસન તંત્રમાં કુદરતી નિવાસ સ્થાનો વિચારો. ફોર એક્ઝામ્પલ, જંગલ માનવ બનાવતો નથી, કુદરત દ્વારા જ નિર્માણ થાય છે. નદીઓ માનવ બનાવે છે નહીં, કુદરત બનાવે છે. રણ પ્રદેશો, નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ, મુખ ત્રિકોણ પ્રદેશ. બરાબર છે. ઘણી વખત આને ડેલ્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે. વેદાન મુખ પ્રદેશો પણ કહેવાય.
કે જ્યાં ઘણી બધી નદીઓ ભેગી મળતી હોય, બરાબર છે, ત્યાં જે વિસ્તાર રચાય છે એને મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે આપણે ઓળખીએ છીએ. કાપયુક્ત ફળદ્રુપ્ત વિસ્તાર હોય, આ બધા જે નિવસન તંત્રો છે એ બધા કુદરત દ્વારા સર્જાયેલા છે, બરાબર. સમુદ્રો, દરિયાઓ, બરાબર, આ બધું જે છે એ કુદરતી નિવસન તંત્રના ઉદાહરણો છે. માનવ સર્જિત અથવા તો કૃત્રિમ નિવસન તંત્રના ઉદાહરણોની વાત કરીએ તો કે બગીચો કુદરત નથી બનાવતું, માનવ બનાવે છે, બરાબર, પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે. બીજા નંબર ઉપર વાત કરીએ તો કે મકાનો, તળાવો, બરાબર છે, માનવ સર્જિત ક્રિયા છે. આના સિવાય શાળા, એક એક્ઝામ્પલ છે માછલી ઘર. જો આવા કેટલાક એક્ઝામ્પલ્સ જે છે એ તમને નીટની અંદર પૂછાઈ શકે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા. તો આ આપણે જોયા નિવસન તંત્રના સર્જનના આધારે પ્રકારો. તો આ બે ચાર્ટ જે છે ખાસ ધ્યાનમાં લેજો, બરાબર. તમારી ફેરબુકની અંદર લખી નાખજો. અવારનવાર કોમેન્ટ સેક્શનમાં અને ડિફિકલ્ટીમાં એવું આવતું હોય છે કે ફેરબુક બનાવવાની છે, અત્યાર પૂરતી બનાવજો, બિકોઝ તમે વાંચશો શેમાંથી, બરાબર છે, અને સમયનો સદુપયોગ કરવાનો છે. આપણે વેકેશન જેવું છે તે માહોલ, પણ છતાં આપણે થોડુંક લર્નિંગ પણ કરશું, ફ્રેશ એટમોસ્ફિયર સાથે હેલ્ધી લર્નિંગ કરશું તો આપણા માટે પણ ફાયદાકારક જ છે, બરાબર છે. પાછળ આપણે એટલું જે છે મહેનત ઓછી થશે. તો ખાસ કરીને આ બંને ચાર્ટ જે છે સ્પેશિયલી ડ્રો કરજો. નેક્સ્ટ ટોપિક ઉપર આવીએ તો નિવસન તંત્ર જેની આપણે વાત કરતા હતા, અને એની આપણે વ્યાખ્યા એવી આપેલી હતી કે જૈવિક અને અજૈવિક ઘટકો જે છે